વાલા ધર્મજનો, પ્રભુ ઈસુની જય। ફરી એકવાર પ્રભુએ આપણને આ સુંદર સમય અને તક પૂરી પાડી છે, માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ। અને આખી રાત પ્રભુએ ફરી એકવાર આપણને સાચવીને સંભાળીને રાખ્યા છે, અને આજનો આ સુંદર દિવસ, શનિવારનો દિવસ પ્રભુએ આપણને જોવાને લાયક ગણ્યા છે। એ માટે પ્રભુનો વિશેષ પૂરા દિલથી આભાર માનીએ અને પ્રભુને કહીએ, વાલા ભક્તજનો, ખાટલામાંથી જ્યારે પગ બહાર મૂકીએ ત્યારે જ પ્રભુને કહે, પ્રભુ તારો આભાર, તે મને સારામાં સારી તંદુરસ્તી આપી છે અને તે આખી રાત મને સાચવી સંભાળી રાખ્યો છે, અને અત્યારે મારા પ્રભુ તારા સાનિધ્યમાં તે મને ઊભો કર્યો છે। એ માટે હું તમારો વિશેષ આભાર માનું છું। અને સાથે સાથે મારા ભક્તજનો, પ્રભુને કહીએ કે પ્રભુ, જો તે મને અત્યારે આજે આ સવારના પરમાં ઉઠાડ્યો છે, તો મારા પ્રભુ, મને પૂરેપૂરી ખાતરી છે, ચોક્કસ, કે તું મારી પાસે ને મારી સાથે જ રહેવાનો છે। આખો દિવસ તું મને સાચવવાનો સંભાળવાનો છે, મારો વિશ્વાસ મને કહે છે। અત્યારે વાલા ભક્તજોને આ પ્રાર્થના કરવા જ્યારે બેઠો છું, ત્યારે હું એ વિશ્વાસથી જ બેઠો છું કે મારા પ્રભુ ઈસુ મને સાચવવાના છે, સંભાળવાના છે, ને અત્યારે મારી પાસે છે, અને હંમેશની માટે મારી પાસે જ છે, રહેશે અને રહેવાના જ છે। કારણ કે આપણા પ્રભુ ઈસુ આપણને ક્યારેય તરછોડી ન દે, એ છોડી ન દે। ત્યારે વાલા ભક્તજનો, પ્રભુનો આભાર તો હરેક પરિસ્થિતિમાં માનવો જ રહ્યો આપણે। કારણ કે હવે જે સમય આવી રહ્યો છે તે બહુ કઠિન સમય આવી રહ્યો છે વાલા ભક્તજનો। કઠિન સમય એ પ્રમાણે કે પાપ વધી ગયું છે અને પ્રાર્થનાનું લેવલ ઘટી ગયું છે। જ્યાં જુઓ ત્યાં પાપ, ચોરી, વ્યભિચાર, લૂંટફાટ, ખૂન ખરાબો અને બધું આખી દુનિયામાં ખરાબ જ ચાલી રહ્યું છે, જેને આપણે રોકી નહીં શકીએ। એ આપણા હાથની વાત નથી, પણ આપણે એમાં પડવાનું નથી। આપણે આ પાપના રસ્તેથી દૂર જઈ અને આપણે પ્રાર્થનાનો રસ્તો અપનાવવાનો છે વાલા ભક્તજનો। અને આપણો પ્રભુ ઈસુ આપણને રોજે રોજ એ તક પૂરી પાડે છે। એ તકનો લાભ લેવો કે ના લેવો, લાભ ઉઠાવો કે ના ઉઠાવવો, એ આપણા હાથની વાત છે વાલા ભક્તજનો। હું તો આ મોકો ક્યારેય છોડતો નથી, કારણ કે સમય જ એવો આવી રહ્યો છે કે આપણે બધાને, જેમ પેલા કોરોના જ્યારે આવ્યો હતો, કોરોનાના સમયમાં જે લોકો નહોતા પ્રાર્થના કરી, જિંદગીમાં કોઈને બાઇબલ નહોતું પકડ્યું, જે લોકો કદી પ્રાર્થના નહોતા કરતા, જે લોકો પ્રભુને પ્રભુ ગણતા જ નહોતા, જે લોકો પ્રભુથી વિમુખ હતા, જે લોકો પ્રભુને ક્યારેય યાદ નહોતા કરતા, જે લોકો પ્રભુથી દૂર ભાગતા હતા, એ બધા જ લોકો, પ્રભુ અમને બચાવી લો, અમારા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, અમારા રિપોર્ટ નેગેટિવ થઈ જાય એવું કંઈક કરો, અમને બચાવી લો। SpO2 લોકોનું ડાઉન થઈ જતું હતું, અને ત્યારે બધાને પ્રભુ સારા લાગતા હતા, કારણ કે ત્યારે પ્રભુની સમક્ષ જયા વગર કોઈનો ઉદ્ધાર જ નહોતો। એ સમય જેવો હતો, આપણે બધા જ જાણીએ છીએ। અરે હોસ્પિટલ સુદ્ધામાં આપણને જગ્યા નહોતી મળતી। આપણી પાસે સંપત્તિ ઘણી હતી, રૂપિયા પૈસા બધી રીતે આપણે સુખી હતા, પણ આપણને એક નોર્મલ રૂમ નથી મળતી, એક બેડ નહોતો મળતો આપણને, અને એમાં આપણે જાણે એવું લાગતું હતું કે જિંદગીથી હારી બેસીશું। પણ પ્રભુની એટલી બધી કૃપા, પ્રભુનો એટલો આશીર્વાદ કે આજે પણ પ્રભુએ આપણને સહી સલામત રાખ્યા છે વાલા ભક્તજનો। તો આપણે એની એ કૃપા ભૂલી ન જઈએ। આપણે જ્યારે પ્રાર્થના કરી ત્યારે પ્રભુએ આપણને આપણી પ્રાર્થના સાંભળી છે, આપણને સાચી સંભાળીને રાખ્યા છે। એ સમયમાં પ્રભુએ બધું જ પૂરું પાડ્યું છે। એ સમયમાં ત્યારે આપણે આજે પણ, મેં તમને કીધું એ પ્રમાણે, કે સમય હવે ખરાબ આવી રહ્યો છે। ત્યારે વાલા ભક્તજનો, આ સમય જ્યારે ખરાબ આવી રહ્યો છે, એ સમય એ કે એનાથી બચવા માટે આપણે એકમાત્ર જો સહારો આપણી પાસે હોય તો એ પ્રાર્થનાનો છે। પ્રભુને એક દિવસમાં ઓછામાં ઓછો 1 કલાક આપીએ વાલા ભક્તજનો। સંત જોન મારી વિયાની
24 કલાકની અંદર 18 કલાક પ્રાર્થના કરતા હતા. 18 કલાક પ્રાર્થના કરતા હતા અને જે 6 કલાક વધ્યા એમાં 3 કલાક એમનું એ અન્ય કામ કરતા હતા અને 3 કલાક એ ઊંઘતા હતા. આને કહેવાય પ્રાર્થના. આપણે જોન મારે બિયાની જેવા તો ન બની શકીએ, એમની હરોળમાં પણ આપણે ન આવી શકીએ, પણ એ 18 કલાક પ્રાર્થના કરતા હતા. તો આપણે પ્રભુને 1 કલાક તો આપી શકીએ. એટલીસ્ટ પ્રભુને 1 કલાક આપણે ન આપી શકીએ. મોબાઈલ પાછળ આપણે કલાકો વેડફી મારીએ છીએ, તો આપણે પ્રભુને 1 કલાક ન આપી શકીએ? મારું એવું માનવું છે કે આપી શકાય. પ્રભુએ આપણને સમય તો ભરપૂર પૂરો સમય પાડ્યો છે આપણને, પણ આપણે એ સમયની અંદર બધું જ કરી શકીએ છીએ, ખાલી પ્રાર્થના જ નથી કરી શકતા વાળા ભક્તજનો. ત્યારે આજે મારો તમને એ અનુરોધ છે કે તમે આજે કદાચ માનો કે ન માનો, પણ હું ચોક્કસ એ કહી શકું છું કે જે પ્રાર્થના કરશે, જે પ્રાર્થનામાં રચ્યા પચ્યા રહેશે, એ જ ટકી શકશે. બાકી દુનિયામાં વિરોધીઓ આપણા ઘણા છે, આપણને સતાવનારા ઘણા છે, આપણી સામે પડનારા ઘણા છે, પણ આપણો વિજય ત્યારે થશે કે આપણે પ્રાર્થનામાં હોઈશું તો જ. જેમ પેલો પૈગંબર એલિયા 400 લોકોની સામે એકલો હોય છે, પણ એ બચે છે શાના માટે? એ કયા કારણથી બચી જાય છે? એલિયા એ કારણથી બચી જાય છે વાલા ભક્તજનો કે એ પ્રભુનો પસંદ કરેલો હતો, પ્રભુની પ્રાર્થના કરતો હતો, પ્રાર્થનામાં લીન રહેતો હતો અને પ્રભુને ક્યારેય એ ભૂલતો નહોતો. ત્યારે એ 400 લોકોની સામે એલિયા એકલો હતો અને એલિયા પ્રભુને હાક મારે છે ને એમ તમે જાણો છો તે પ્રમાણે પેલી આહુતિ બધી જ ભસ્મ થઈ જાય છે. એલિયા પ્રભુને પોકાર કરે છે અને એમાં એવું થાય છે અને પેલા 400 લોકો જે આખો દિવસ પેલા બાલદેવને બોલાવતા હોય પણ એવું કશું થતું નથી હોતું. અને ત્યારે એ લોકો પણ માને છે કે ઇઝરાયલનો ઈશ્વર સાચો પરમેશ્વર છે. મારા ધર્મજનો, હું તો તમને અનુરોધ કરું છું કે પ્રાર્થના કરો. કલાક ના આપો તો પ્રભુને અડધો કલાક પણ આપો. કરવી ના કરવી એ તમારા હાથની વાત છે, પણ હું તમને એટલો અનુરોધ ચોક્કસ કરી શકું છું કે તમે પ્રાર્થનામાં લીન રહો. આપણા પ્રભુ ઈસુને ક્યારેય તમે છોડી ન દેશો, કારણ કે આવનારા સમયમાં આપણને પ્રભુ સિવાય કોઈ બચાવનાર નથી. આ તમે જુઓ ને, અત્યારે વરસાદ નથી પડતો, કેટલી ગરમી હોય છે, ઋતુ પ્રમાણે કશું થતું નથી હોતું અને જે ઋતુમાં જે વસ્તુ ન થવું જોઈએ એ બધું બને છે. પણ આપણા પ્રભુ આપણને એવું કહીને ગયા છે કે તમે મારી પસંદ કરેલી પ્રજા છો. તો પસંદ કરેલી પ્રજા તો પ્રભુને આપણે પણ કંઈક ઉત્તર તો આપીએ, જવાબ તો આપીએ કે હા વાલા પ્રભુ, ખરેખર ત્યાં જો અમારી પર તારી પસંદગી ઉતારી છે તો વાલા પ્રભુ અમે પણ તમને નિરાશ નહીં થવા દઈએ, નિરાશ નહીં કરીએ, તમને દુઃખ પહોંચે એવું કાર્ય નહીં કરીએ. ત્યારે વાલા ભક્તજનો, આજે પ્રભુએ આપણને એક મનન ચિંતનનો જે વિષય આપ્યો છે અને એ છે આજનો શુભ સંદેશ, માથેનો શુભ સંદેશ, 9મો અધ્યાય કડી 14થી 17 સુધી. તો વાલા ધર્મજનો, પ્રભુએ આપણને આજે સમય પૂરો પાડ્યો છે આ પ્રાર્થના કરવા માટે. અત્યારે જ્યાં આપણને પ્રભુએ શુભ સંદેશ આપ્યો છે, માથીનો 9મો અધ્યાય કડી 14થી 17 સુધી. તો એમાં વાલા ભક્તજનો, એમાં 15મી કડી હું વાંચું છું, તમે જરા ધ્યાનથી સાંભળજો. ત્યારે ઈસુએ તેમને કહ્યું, જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા, પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે. વરરાજા જ્યાં સુધી જાનૈયાની પાસે હોય ત્યાં સુધી જાનૈયાઓ રડે ખરા, ઉપવાસ કરે ખરા. પણ એવું કહેવામાં આવ્યું છે બાઇબલમાં
કે જ્યારે એમની પાસેથી વરરાજાને જ્યારે લઈ લેવામાં આવશે ત્યારે એ લોકો ઉપવાસ કરશે અને રડશે. હવે આમાં વાલા ભક્તજનો, મારા અનુમાન પ્રમાણે જો હું કહું તો આપણે જ્યારે સુખમાં હોઈએ છીએ, આપણી હરેક માંગણીઓ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આપણે પ્રભુને થોડાક સાઈડ ઉપર મૂકી દઈએ છીએ. આપણે જ્યારે સુખમાં હોઈએ છીએ, આપણી બધી જ પરિસ્થિતિ આપણી બધી સારી હોય છે ત્યારે આપણે પ્રભુને કદાચ યાદ નથી કરતા. પણ જ્યારે મુશ્કેલીમાં આપણે પડીએ છીએ, જ્યારે એ મુશ્કેલીનું કોઈ નિવારણ નથી હોતું, ત્યારે આપણે પ્રભુને યાદ કરીએ છીએ અને ત્યારે આપણે રડીએ છીએ. આવું જ કંઈક પવિત્ર બાઇબલમાં અમુક જગ્યાએ થયેલું છે. મહાપ્રસ્થાનનો ગ્રંથ 14મો અધ્યાય કડી 14માં પ્રભુનું સુંદર વચન કહે છે કે તું બસ શાંત રહે, હું તારા પક્ષમાં યુદ્ધ લડીશ. આમાં મહાપ્રસ્થાનમાં મોશે જે ઓછામાં ઓછા લગભગ 10થી 12 લાખ લોકોને મિસરમાંથી બહાર લઈ આવે છે. પણ આમાં એક મોશે એકલા જ ખાલી પ્રભુનો અનુભવ કરી શકતા હોય છે, કારણ કે એ પ્રભુનો પસંદ કરેલો વ્યક્તિ હતો. અને આટલા બધા લોકોને પ્રભુ જ્યારે મિસરમાંથી બહાર લઈને આવે છે, મોશે દ્વારા લઈને એ લોકો બહાર આવે છે, ત્યારે આ લોકો જ્યારે જ્યારે એમને કંઈ તકલીફ પડે, પીવાનું પાણી ન મળે, ખાવાનું ના મળે, એમને માંસ ખાવું હોય ત્યારે એમને ના મળ્યું, ત્યારે એવા પ્રભુને વિમુખ થઈ જતા હતા. અને એ મોશેને આગળ બડબડાટ કરતા હતા કે તું અમને મિસરમાંથી શું એ મરવા માટે લઈને આવ્યો છે? અને ત્યારે એ બધા જ મોશેની સાથે લડતા હતા. પણ મોશે એ જ્યારે જ્યારે એવું કંઈક થાય ત્યારે દોડતો દોડતો પ્રભુ પાસે જાય કે પ્રભુ જો આ લોકો કેવું કરે છે, આ લોકો શું માગે છે મારી પાસે, હું ક્યાંથી લાવીને આપું? મારી પાસે માંસ માગે છે, હું ક્યાંથી લાવીને આપું? અને ત્યારે પ્રભુ એને અચૂક સહાય કરતા અને પ્રભુની પ્રાર્થના સાંભળતા કે તું ચિંતા ના કરીશ, હું તારી સાથે છું. આમાં પવિત્ર બાઇબલમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી વરરાજા જાને એની સાથે હોય ત્યાં સુધી જાનૈયા ઉપવાસ કરે ખરા, રડે ખરા. એટલે આ સમયમાં આ દ્રષ્ટાંતની અંદર મોશે એકલા એવું માનતા હતા કે પ્રભુ મારી પાસે ને મારી સાથે છે. એટલે મોશેને કોઈ જાતનો ડર નહોતો. પણ પેલી મિસરમાંથી જે લોકોને બહાર, ઇઝરાયલ પ્રજાને બહાર લાવવામાં આવ્યા હતા, એ લોકો વારંવાર પ્રભુની સામે બળવો કરતા, મોશેની સામે બળવો કરતા. અને એ 12 કે 13 દિવસની યાત્રા 40 વર્ષ સુધી લંબાઈ. કારણ કે વરરાજા પાસે હતા તો પણ એ જાનૈયાને ખબર નહોતી, તોય એ લોકો રડતા હતા અને એ લોકો માનતા નહોતા કે અમારા પ્રભુ અમારી પાસે છે, અમારી સાથે છે, એ જ અમને મિસરમાંથી બહાર લઈ આવ્યા છે. પેલી 5 રોટલા અને 2 મચ્છીમાંથી જે લોકોને 5000થી વધારે લોકોને જ્યારે જમાડવામાં આવે છે ત્યારે એ લોકો પ્રભુની પાસે રહે છે, પાસેની સાથે રહે છે. અને જ્યારે એ લોકો ધરાઈને ખાય છે ત્યારે બીજા દિવસે પણ એ લોકો જે પ્રભુ સરોવરની પેલે પાર જાય છે, હોળીમાં જ્યારે નીકળે ત્યારે એમની પહેલાં એ લોકો ત્યાં પહોંચી જાય છે. એ એટલા માટે પહોંચી જાય, પ્રાર્થના માટે નહીં કે એમને બીજું બધું મળશે એની માટે નહીં, પણ એ લોકોને એવું કે એમની પાસે રહીશું તમને ખાવાનું મળશે. ત્યારે વાલા ભક્તજનો, એની અંદર જે 5000થી લોકોને જ્યારે જમાડવામાં આવે છે ત્યારે એ લોકો પ્રભુની પાસેને સાથે જ રહે છે. પણ એ જ લોકો જ્યારે પ્રભુ ઈસુને ક્રૂસ ઉપર જ્યારે જડી દેવામાં આવે છે ત્યારે એ લોકો પ્રભુ ઈસુની પાસે નથી રહેતા. એ સમયમાં પણ એવું જ થાય છે કે જ્યાં સુધી એમને ભરપેટે ખાવાનું મળે છે ત્યાં સુધી એ લોકો ઉપવાસ નથી કરતા. એટલે કહેવાનો મતલબ કે વરરાજા પાસે છે. પણ જ્યારે વરરાજા, આ બાઇબલમાં એવું કીધું છે કે એમની પાસેથી જ્યારે વરરાજાને લઈ લેવામાં આવશે ત્યારે એ લોકો રડશે અને ઉપવાસ કરશે. અને જ્યારે પ્રભુ ઈસુને ક્રૂસ ઉપર જ્યારે જડી દેવામાં આવે છે વાલા ભક્તજનો, ત્યારે
એ લોકો બધા વેર વિખેર થઈ જાય છે, નાસી જાય છે. એટલા માટે પ્રભુ ઈસુને છોડી દે છે કે કદાચ આમના જેવો હાલ અમારા પણ ના થાય. તો આમાં વાલા ભક્તજનો, પ્રભુ ઈસુ જ્યાં સુધી આપણા જીવનમાં છે ત્યાં સુધી આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી એવું પ્રભુ નથી કહેતા. હા, ચિંતા કરવાની જરૂર નથી, પણ આપણે પ્રાર્થના તો કરવાની છે. આપણને પ્રભુ કહીને ગયા છે કે જેમ મેં તમારી સાથે કર્યું છે તેમ તમારે પણ એકબીજાની સાથે કરવાનું છે. જે શાંતિ મેં તમને આપી છે તમારે પણ એ શાંતિનો બીજાને અનુભવ કરાવવાનો છે. આજે આપણે આપણું પવિત્ર બાઇબલ આપણને આજે એવું સમજાવે છે કે જ્યાં સુધી વરરાજા જાનૈયાની પાસે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા, ઉપવાસ કરે ખરા. આજે આ સમયની અંદર જો પ્રભુ આપણી પાસે છે, જો આપણે એ અનુભવ કરવો હોય, એ આપણે સાચા દિલથી જો માનવું હોય તો આપણે પવિત્ર બાઇબલ હાથમાં લેવું પડશે. પવિત્ર બાઇબલના વચનો આપણે ગ્રહણ કરવા પડશે. આપણા જીવનની અંદર આટલા વર્ષોથી પ્રભુ આપણી પાસે ને આપણી સાથે છે જ, એ જીવિત પરમેશ્વર છે, એ પવિત્ર બાઇબલના રૂપમાં પણ કહી શકાય. કારણ કે આ પવિત્ર બાઇબલની અંદર પ્રભુએ આપણને એના વચનો આપેલા છે, એના મુખની વાણી આપણને આપેલી છે, અને એ કહીને ગયા છે કે જેવું મેં કર્યું છે એવું તારે પણ કરવાનું છે જ. તો વાલા ભક્તજનો, આજે પણ આપણે જો આજના સમયમાં જોવા છીએ તો એવી રીતે કહી શકાય કે આપણી પાસે વરરાજા છે. આ વરરાજા એટલે કયા વરરાજા આપણી પાસે અત્યારે છે? આ પેલા લોકોએ તો એવું બાઇબલમાં તો એવું લખેલું છે કે વરરાજા જ્યાં સુધી હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા. પણ એ સમયમાં એવું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં સુધી એમની પાસે હોય ત્યાં સુધી એમને શાની ચિંતા હોય. જેમ પેલા હોળીમાં પ્રભુ ઈસુ પાછળ તકીઓ નાખીને સૂઈ ગયા હોય છે, અને ત્યારે પેલા લોકોને એવી ચિંતા નથી હોતી કે હા પ્રભુ છે. પણ જ્યારે દરિયાની અંદર જ્યારે હોળી ડગમગાવ પેલો સાગરમાં જે બધી પેલી વાવાઝોડું આવે છે, સુસવાટા બંધ પેલા પવન ફૂંકાય છે ને હોળી જ્યારે ડગમગાય છે ત્યારે એ લોકો ચિંતા કરે છે કે પ્રભુ અમને બચાવી લો. અને ત્યારે પ્રભુ ઈસુ એમને એ લોકોને કહે છે કે ઓ અશ્રદ્ધાળુઓ, તમને જરાય વિશ્વાસ નથી. આપણે પ્રભુ પર પૂરેપૂરો વિશ્વાસ મૂકવાનો છે વાલા ભક્તજનો. પ્રભુ પર પૂરેપૂરો વિશ્વાસમાં આપણે પણ એ જ વિચાર્યું છે કે મારા ઘરની આજે પણ આપણું ઘર એટલે એક હોળી જેવું જ છે. આપણે એ વિચાર્યું છે કે મારી હોળીમાં મારા પ્રભુ ઈસુ તકીઓ નાખીને મારી પાછળ ઘરમાં સૂઈ ગયા છે, તો મારે ચિંતા શાની માટે કરવાની? પણ આપણે આજે મેં તમને કીધું એ પ્રમાણે કે વરરાજા આપણી પાસે છે, એટલે કયા રૂપમાં વરરાજા આપણી પાસે છે? આજનો વરરાજા કયો? આપણે તો બધા એવું માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રુસ ઉપર જડી દેવામાં આવ્યા અને ત્રીજા દિવસ પછી સજીવન થયા અને 50મા દિવસ પછી એમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. ત્યારે આપણે અત્યારે વરરાજા કોને માનીશું? આપણે કેવી રીતે વિશ્વાસ કરી લઈએ કે વરરાજા જે આજના શુભ સંદેશમાં જે પ્રભુએ કીધું છે એ મારી પાસે છે? તો હું તમને એ રીતે કહી શકું કે વરરાજા અત્યારે પણ આપણી પાસે છે જ, જીવતા ને જાગતા, અને એ આપણું પવિત્ર બાઇબલ. આ પવિત્ર બાઇબલ જેને હાથમાં લેવાથી એટલો બધો આનંદ અનુભવાય છે, જેને ઉચકવાથી એટલું બધું આપણું મન હળવું થઈ જાય છે, જેને ખોલવાથી આપણને એટલી બધી શાંતિ મળે છે. જ્યારે ખોલીએ ત્યારે આપણી દ્રષ્ટિ એની અંદર જ્યારે આપણે નાખીએ છીએ ત્યારે આપણી આંખોને એટલી બધી શાતા વળે છે, એટલી શાંતિ મળે છે. અને જ્યારે એ બાઇબલનું જ્યારે આપણે વાંચન કરીએ છીએ ત્યારે એ પ્રભુના વચનો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને આપણા જીવને એટલો બધો પાવર મળે છે, આપણને એટલી બધી શક્તિ મળે છે કે હા મારા પ્રભુ આટલા બધા મહાન છે. આ પવિત્ર બાઇબલ એ અત્યારનો વરરાજાવાળા ભક્તજનો આપણો. તો આ વરરાજાને આપણે રોજે રોજ હાથમાં લેવાના છે, એમને ઉઠાવવાના છે આપણે હાથમાં લઈને,
અને વરરાજાને આપણે હાથમાં લઈશું ત્યારે આપણે એ અનુભવ કરવાનો છે કે મારા ઈસુને હું ભેટી રહ્યો છું. અને હું ચોક્કસપણે આજે માનું છું, આપણે જ્યારે બાઇબલ હાથમાં પકડીએ, તમે એકવાર પ્રયત્ન કરી જોજો વાલા ભક્તજનો, કે બાઇબલ જો હાથમાં જ્યારે તમે પકડો ત્યારે તમે એ થિંકિંગ કરજો, એ અનુભવ કરજો કે મેં મારા વરરાજાની સાથે હાથ મિલાવ્યો છે. હું જાનૈયા છું, હું જાનમાં આવેલો છું, અને પવિત્ર બાઇબલ એ વરરાજા. તો વાલા ભક્તજનો, પવિત્ર બાઇબલ હાથમાં લઈ અને આપણે પ્રભુ ઈસુને કહીએ કે પ્રભુ, તો આજે પણ એ વરરાજાના રૂપમાં અમારી પાસે ને મારી સાથે છે જ, તો ક્યારેય અમને છોડીને ક્યાંય નથી ગયો. એ તો દુનિયાનું એવું માનવું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં છે. આજે પણ હું તમને એવું કહી શકું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ઘરમાં છે, તમારા ને મારા ઘરમાં જ છે, જીવતા ને જાગતા. એકવાર ખાલી બાઇબલ હાથમાં ઉઠાવી અને જુઓ તો ખરા, એકવાર પ્રભુનું એક વચન વાંચીને જુઓ તો ખરા, એકવાર એને હાથમાં પકડી અને એક અનુભવ તો કરો. મોબાઈલ તો રોજ હાથમાં પકડીએ છીએ, મોબાઈલ આપણે રોજ હાથમાં પકડીએ છીએ વાલા ભક્તજનો, અને એને આપણે હેઠો નથી મૂકતા. આપણે એને કેટલો બધો સાચવીએ છીએ, સંભાળીએ છીએ. તો આજે વાલા ભક્તજનો, હું તમને એ અનુરોધ કરું છું કે એકવાર આ વરરાજાની સાથે હાથ મિલાવીએ, પવિત્ર બાઇબલને હાથમાં લઈએ અને પ્રભુની વાણી આપણા જીવનમાં ઉતારીએ. તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પણ એવું જ કહેશે, જેમ યોહાનને જવાબ આપ્યો એમણે કે વરરાજા જ્યાં સુધી જાનૈયાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા, ઉપવાસ કરે ખરા. જો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં હંમેશને માટે છે, રહેશે, રહેવાના છે, એ આપણે જો અનુભવ કરીશું બાઇબલ થકી, એને આપણે રોજે રોજ પ્રાર્થના થકી આપણે એનું વાંચન કરીશું, તો આપણા વરરાજા આપણી પાસે, આપણી સાથે હંમેશને માટે છે, રહેશે અને રહેવાના જ છે. કારણ કે આપણા પ્રભુ ઈસુ જીવિત પરમેશ્વર છે વાલા ભક્તજનો. खुदाया शुक्र है तेरा, हमें यह दिन दिखाया है. खुदाया शुक्र है तेरा, हमें यह दिन दिखाया है. तेरे दर पे हम आए हैं और अपना सर झुकाया है. तेरे दर पे हम आए हैं और अपना सर झुकाया है. खुदाया शुक्र है तेरा, हमें यह दिन दिखाया है. પ્રભુ ઈસુની જય વાલા ભક્તજનો. હંમેશને માટે પ્રાર્થનામાં રચા પચાઈ રહેજો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.